નમસ્કાર દર્શક મિત્રો, પોરબંદર પ્રોપર્ટી પેજ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે। હું અનિલ મકવાણા આજે લઈને આવી ગયો છે તમારા પરવડે ભાવમાં 5 BHK પ્રોપર્ટી પોરબંદર સિટીની અંદર। તો ચાલો આપણે જોઈએ। तो તમે જોઈ શકો છો આ છે એ પ્રોપર્ટી જે 3 માળનું છે। આ છે એના રોડ રસ્તા। ચાલો તો આપણે અંદરથી વિઝિટ કરીએ। તો આ છે એનો મેઇન ગેટ, તમે જોઈ શકો છો જે ખૂબ જ મોટો છે। તો આ છે એનો પાર્કિંગ સ્પેસ જે ખૂબ જ મોટો છે, જેમાં 17 બાય 22 જેવું તમારે પાર્કિંગ સ્પેસ પણ મળી જશે। તમે જોઈ શકો છો ઓલરેડી એક કાર જે મોટી છે એ પાર્ક છે। તો આ છે એનું પાર્કિંગ, ઝૂલવા માટે અહીંયા ઇન્ડોર આપી દીધો। આ છે એનો સ્ટોરેજ એરિયા જે ખૂબ જ મોટો છે, અત્યારે સામાન છે એટલે દેખાશે નહીં। તો આ છે એનો એક બેડ નીચે જે 16 બાય 16 જેવો તમારે નીચેનો બેડ પણ મળી જશે। તમે જોઈ શકો છો કોલમ બીમ વાળું છે। તો અહીં છે એની OTS। તો આ છે એનું એટેચ ટોયલેટ બાથરૂમ જેમાં ઉપર સુધી ફૂલ ટાઇલ્સથી મઢેલું છે। તો આ છે એનો સ્ટોરેજ એરિયા જેમાં પણ તમે જોઈ શકો છો ટાઇલ્સથી મઢેલું છે। ચાલો તો આપણે ઉપરથી વિઝિટ કરીએ। સીડીના ટપા પણ તમે જોઈ શકો છો ટાઇલ્સથી મઢેલા છે જે એક જ કલરમાં છે। તો ઉપર આવતા આ છે એનો લિવિંગ રૂમ જે ખૂબ જ મોટો છે। ઉપર POP છે, તમે જોઈ શકો છો જે 12 બાય 14 જેવો તમારે લિવિંગ રૂમ પણ મળી જશે। તો આ છે ટીવી યુનિટ જે વિથ ફર્નિચરમાં આવશે। તો આ છે એનો માસ્ટર બેડરૂમ, આમાં પણ તમે જોઈ શકો છો ઉપર સુધી POP છે જે 11 બાય 14 જેવો તમારે માસ્ટર બેડ પણ મળી રહેશે। આ છે એનો ડ્રેસિંગ એરિયા, આ છે એનું એટેચ ટોયલેટ બાથરૂમ જે ઉપર સુધી ફૂલ ટાઇલ્સથી મઢેલું છે। આ છે એનો બાલ્કની સ્પેસ, અહીંથી તમે અહીંનો વ્યૂ જોઈ શકો છો। તો આ છે એનો ડાઇનિંગ સ્પેસ। તો આ છે એનું કિચન જેમાં ઉપર સુધી ફૂલ ટાઇલ્સથી મઢેલું છે વિથ ફર્નિચર છે। તો આ છે એનો વોશ એરિયો જેમાં સેફટી માટે ગ્રીલ ફિટિંગ ને બધું કમ્પ્લીટ છે। તો આ છે એનો એક બેડ બીજો વિથ ફર્નિચર મળી રહેશે જે 10 બાય 10 જેવો આ બેડ પણ છે। તો આ છે એનું એટેચ ટોયલેટ બાથરૂમ જેમાં ઉપર સુધી ફૂલ ટાઇલ્સથી મઢેલું છે।
ચાલો તો આપણે ઉપરથી જોઈએ. તો આ છે એનો ત્રીજો માળ. આ છે એનો લિવિંગ રૂમ, જેમાં તમે જોઈ શકો છો ઉપર સુધી પીઓપી છે. તો આ છે એનું ટીવી યુનિટ. તો આ છે આનો માસ્ટર બેડરૂમ. આનું પ્લાનિંગ એ રીતે છે કે જેમાં 2 ભાઈઓનો સમાવેશ કરવો હોય તો આરામથી થઈ શકે. જે નીચે રૂમ છે અવડા જ અહીં રૂમ છે. તો આ છે એનો બાલ્કની સ્પેસ. તો આ છે એનો ડ્રેસિંગ એરિયા. આ છે અહીંનું ત્રીજા માળનું એટેચ ટોયલેટ બાથરૂમ, જેમાં તમારે ઉપર સુધી ફૂલ ટાઇલ્સ લાગેલી છે. તો જેમ નીચે હતું એ જ રીતે આ એનું ડાઇનિંગ સ્પેસ છે. આ અહીંનું કિચન છે, જેમાં આમાં પણ તમારે વિથ ફર્નિચર મળી રહેશે. ઉપર સુધી ફૂલ ટાઇલ્સ છે. આ એનો સ્ટોરેજ એરિયા છે. અહીંયા છે એનો વોશ એરિયો. સેફટી માટે ગ્રીલ ફિટિંગ ને બધું કમ્પ્લીટ લાગેલું છે. તો ઉજાસ માટે કાચ આપી દીધું. તો આ છે એનો ત્રીજા માળનો બેડ. ટોટલ 4 બેડ, 2 હોલ, 2 કિચન મળી રહેશે તમારે. તો આ છે અહીંનું એટેચ ટોયલેટ બાથરૂમ, જેમાં ઉપર સુધી ફૂલ ટાઇલ્સથી મઢેલું તમારે મળી જશે. ચાલો તો હું તમારે સીડી રૂમ વિઝિટ કરાવી દઉં. એકદમ નેટ એન્ડ ક્લીન મકાન છે, તમે જોઈ શકો છો. આ છે એનો સ્ટોરેજ એરિયા. સીડી રૂમમાં પણ તમારે સ્ટોરેજ મળી રહેશે. હવા ઉજાસ માટે સીડી રૂમમાં પણ 2 બારી આપી દીધી. તો આ છે એની અગાસી, જેને આપણે ટેરિસ પણ કહેતા હોય છે. આ છે એનો સીડી રૂમ. સ્વતંત્ર દિવાલો છે, તમે જોઈ શકો છો. આ દિવાલ પણ તમારે બતાવી દઉં કે તમારે સ્વતંત્ર મળી રહેશે. અગાસીની ટાઇલ્સ પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સારી એવી છે. 2 અગાસી જેમાં તમારે મળી જશે. અહીંયા પાણીનો નળ આપી દીધો. બાકીની ડિટેલ હું તમારી સ્ક્રીન ઉપર આપી દઈશ. આવા પ્રોપર્ટીને લગતા વિડીયો જોવા માટે હમણાં જ મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તમારા ભાઈને પ્લીઝ સપોર્ટ કરો. યાર, આજે પ્રોપર્ટી તમારે ઘરે બેઠા જોવા મળે છે, તો એમાં પેટ્રોલ ને સમય બેયનો બચાવ થાય છે. નમસ્કાર.